કરતા કરતા સાહેબ ચિત્રો ઊભા થાય તમને. અટાણે તો ટીવીને ઓન કરો એટલે હાવત દેખાય, ઘણું દેખાય, પણ એ વખતે તો હાવદની ગાંડી ગીરમાંથી ડણકું દેતા એ ઓહરીમાં જે ઊભા કરવા ચિત્રો એ તો ઈ કરી શકતા સાહેબ. ઘે કરતો આવે તો માણસ એમ થાય કે આવ્યો માથે. કેટલું શબ્દ ચિત્ર કેટલું તૈયાર થતું હશે સાહેબ. મને ખબર છે કે બચુભાઈ ગઢવીએ જ્યારે બિરલા હોલમાં 1200 સીટનો હોલ વિકુભાઈ, અને એમાં હું લાખાભાઈ દિવાલીબેન બધા હતા. એમાં મહારાણા પ્રતાપની વાર્તા માંડી, અને એ મહારાણા પ્રતાપની વાર્તામાં એને આમ ચેતકને કીધું, ચેતક તને પહેલી વાર બાપ કહું છું, એક મારા બાપને બાપ કીધો છે ને બીજો એકલિંગજીને બાપ કીધો છે. અને બગાગ જપ કરતો ચેતક ઠેકો 1200 માણસ ઊભું થઈ ગયું, માથે આવ્યું. કલ્પના કરો અહીં બેઠા કેટલા ઓતપ્રોત કરી નાખ્યા છે. હે આ તાકાત છે શબ્દ ચિત્ર ઉભા કરવા, એટલે બહુ મુશ્કેલી છે સાહેબ. એટલે તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટવકાને એમ નો તોડી શકો. અને ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ નો જોડાવી શકો. એ તો આંખોના નંબર ઉતરી જાય, હા પગની રગુ મોકરી થઈ જાય, સુસ્યું આંખ્યું તો ડોળા મોટા થઈ જાય. જુઓ સાસણમાં પ્રવાસીઓ આવ્યા, અમે એક બેન બહુ જાડા હતા, એને ગાડું ઉલારે તઈ બેન પછી ગાડું જોડે તઈ બે આવા શરીરના નિર્વા હતા. હા એમ તમે એમ 5 જણા બાવડા પકડા, હકીકત છે. આમ આપણા જીણાભાઈ ના આપણા સાસણમાં ક્યાં ગયા જીભાઈ? જીણાભાઈ ને, હા જીણાભાઈ એ કહેતા હતા. અને નિહણી માંડો ખટારે તે ચડી હગે, પણ એને હાવજ જોયો ને તો એની મેં હલાંગ મારી ખટારે ચડી ગયા. જો હવની મોરી ચમત્કાર કહેવાય કે આ કેમ ચડી ગયા, પણ એ ચડી જાય. હે એમ ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો. કવિ દાદની આ રચના છે. દાદુભાઈ પ્રકૃતિના કવિ સાહેબ, દાદુભાઈ પ્રકૃતિના કવિ છે. હે એની કવિતા તો ખેર આપણે પછી રજૂ કરશું, પણ ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો, સિંહના પંજાને એમ ન જોડાવી શકો. અને શિખરો કંઈક સર કરો, કીર્તિ તમે ખોડી શકો, પણ ગામ પાદરમાં એક પણ પાલિયો એમ ન ખોડી શકો. એમાં તો મરવું જ પડે, એમાં કોક મરે ને આપણા ન પૂજાય. ગામના પાદરમાં પાલિયા જો ને એક જણો કે તમારું ગામ પાણીયારું લાગે છે કે, તો ગામમાં પાદરમાં ડાયરો બેઠો તો હોય ગામો ગામ. અમુક ગામનો અમુક ડાયરો તો હુવા જ ઘીરે જાય, બાકી પાદરે જ હોય. બહુ આળહ બહુ. હું મુંબઈમાં ઘણી વાર એમ કહું કે મુંબઈમાં કોઈને કામ નથી, મુંબઈમાં કોઈને ટાઈમ નથી, અમારે કોઈને કાંઈ કામ નથી. હા તમે કાઠિયાવાડમાં ખટારારે ભટકાવો ને તો કદાચ બચી જાઓ, પણ મુંબઈના માણાયારે ભટકાવો તો ન બચો. એટલો ઝડપી જતો હોય સાહેબ. હે બહુ આળહ, આપણા કાઠિયાવાડમાં આળહ બહુ. હા મને ગામડાને એક બાપાએ કીધું હતું, આ અમેરિકાના વિજ્ઞાને એમ સાબિત કરી દીધું કે ગાયુંનું દૂધ છે ને એ સંપૂર્ણ આયુર્વેદિક છે સાહેબ. એના કોલેસ્ટ્રોલ તમને નડે નહીં, એનું માખણ ઘી દૂધ જે કાંઈ ખાવ એ તમને પોષણ કરતા હશે, એમ અમેરિકાનું અટાણનું વિજ્ઞાન કહે છે. હે પણ મને એક ગામડાના બાપા એમ કીધું હતું, મને કે ભીખુદાનભાઈ ભગવાન કૃષ્ણએ ગાયુંનું દૂધ પીધું એટલે પાંડવોને વિજય અપાવી શક્યા અને કૌરવોનો સંહાર કરી શક્યા, પણ ભેહુંનું પીધું હોત તો હજી ગોકુળમાં હુતા હોતી. ક્યાં આળહ બહુ, આળહ એમાં બહુ. હા હા એક જણ આમ પગ ઉપર પગ ચડે હોતો તો કોકે કીધું માણિકવાળાનો રસ્તો આમ કર્યો, આમ
બોલ્યો નહીં, હલ્યો નહીં કાંઈ. આ ડાયરાને ઘડીક લેર કરાવી ને પછી આપણે આપણી તો વાતો કરવાની છે. હા, અમારો હાસ્ય રસ્તો હશે પવિત્ર પાછો, એમાં કંઈ કોઈની મર્યાદામાં હાથ ન આવે એવો. એમાં હવે કીધું બોલતોય નથી, ઊભોય નથી થતો કે જો આ ભેહું પાણીમાં પડીને એ આખો દી પાણીમાં પડી રહી, એવી આરોડે જ ઘેરે આવીને પાણી પીએ, એના દૂધ અમે પીએ છીએ. લ્યો કેટલી આળવ, એમાં આળવ છે ટૂંકમાં કહેવાનો મારો અર્થ. બહુ આળવ બહુ ખરેખર આળવ મંડળ હતું. બોલો કલ્પના કેવું મંડળ છે, આળવ મંડળ. એના પ્રમુખ કહેવાય છે, ઉપપ્રમુખ કહેવાય છે, એની સમિતિઓ કેવી છે. હા, એમાં એની બહાર મંડળની 12 વાગે મિટિંગ હોય ને એમાં ટાઈમસર કોઈ આવી જાય ડિસમિસ કરવામાં આવે. નહીં 4 વાગે આવે તે થાય. હવે એમાં બન્યું એવું, હારે મંડળના પ્રમુખ ચોકમાંથી નીકળ્યા ને 80ની સ્પીડમાં ગાડી એની મોટર, એમાં મારા જે કોઈક સભ્યો જોઈ ગયા કે હાલેલાટ ગાડી કોની ગઈ, તો કે આપણે હારા મંડળના પ્રમુખની મિટિંગ ભરીને રાજીનામું માગો એની બહાર એટલી ઝડપે હકાય. એ તાત્કાલિક મિટિંગ ભરીને કીધું કે રાજીનામું આપો. તો કે શું આમ, તો કે 80ની સ્પીડમાં ગાડી જતી હતી. તો કે હા, જો મારે મારવી હતી બ્રેક પર, લીવર ઉપર પગ પડી ગયો ને એટલે મને એમ થયું ભલે રહ્યો, હવે ક્યાં ઉપાડો કે તો હવે તમે બે હોદા સંભાળો એમ. એક જણો ઇન્ટરવ્યુ દેવા ગયો ને, ઇન્ટરવ્યુ સાહેબ, તો ઇન્ટરવ્યુ લેનારે પૂછ્યું કે તમારો અનુભવ શું, તો કે બેઠું રહેવાનું. હાથ કઈ ડિગ્રી કહેવાય કે તો અહીંયા આવ્યા હુકામ, તો સંજોગો ઊભા કર્યા એટલે અહીંયા આવ્યા. આમાં તો હરદેવભાઈ આપણે જ કોકસ્યો. હમણાં ગામડામાં સરકારના માણસો આમ રકમ ચૂકવવા આવ્યા, જમીન ગઈ હોય ને બુડમાં, તળાવમાં કે રોડમાં, એમાં ખેડૂ ને દરબારું બે અડધો હતા, ચોરે બધા ભેળા થયા. એટલે દરબારું ઊભા થઈને કીધું સાહેબ અમને વળતર વધારે આપજો, અમે તો એનો કંઈ લાભ લીધો જ નથી. આ ખેડૂએ તો બહુ લીધા છે. કારણ કે આપણે તો લીધા જ નથી ને બહુ લાભ એમ. હવે આ તો ઘરનો ડાયરો છે ને આપણો ડાયરો રાજ્ય ધાબુ. મારે ઘીરે ડૉક્ટર પીપલિયા સાહેબ આવ્યા ગાંધીગ્રામમાં. મને કે વિકુદનભાઈ ફોલિયું બહુ સરસ છે, આમાં મને કે લોન વાવો લોન. એટલે મેં લોન એટલે તો ધોકડ ને, મને કે હા એ તો મેં કીધું અમારે ગોઠણે હતી. હવે અહીં તો રહેવા દો. કહેવાનો મારો અર્થ, આમાં કોક મરે આપણા પાળિયા ન પૂજાય બાપ, એમાં તો સમર્પણ કરવું છે. વગર વાંકે મલકમાં, દાદુભાઈનો દુહો છે, વગર વાંકે મલકમાં જો કોઈ નાહક ના કનડે તો એને કહેજો કે માં ખોડિયારને એકવાર યાદ કરે. વગર વાંકે, વાંક હોય તો કે કોક બે બૂટ મારી લે, હાલો ને આપણો વાંક હતો એટલે હે. પણ વગર વાંકે એક જણો બસમાં બેઠો હતો એટલે બાજુવાળો કે તમે ભાઈઓ કેટલા, તો 4 ભાઈ, તો 5 હોત તો હું કરી લ્યો. બોલો કે પણ ક્યાં આપણે ઝઘડો કરો, એમ ઝઘડો થાય તો તું મને ભૂખ ખરો. બોલો કે હું તમને જગ્યા દીધી, જગ્યા ન દીધી તો મારી ન નાખો તને. આવા વગર વાંકે મલકમાં નાહક ના કનડે એને કહેજો માં ખોડિયાર. એ ગામડામાં 60-70 માણસને રસોઈનો દૂધપાકનો ટોપ પડ્યો હતો ને એક જણાને કીધું ધ્યાન રાખજે કોઈ કૂતરું બોટી જાય નહીં. તો તમે તમારા મોજામાં હું અહીં બેઠો છું. એ ડબ્બાનું આસન હાથમાં લાકડીની બીડીઓના હાંધા ઉપર હાંધા કરે, એમાં કૂતરું તો હું નીકો હેલ્યું જતું, હળી કાઢી લાકડી મારી તો ઉલરીને ટોપમાં પડ્યું. બોલો. અને પછી આમ ડોકી પકડી રાખી, બોટું નથી મૂરી, પણ આ કોણું માલિકોર પડ્યું. એ તો જો તું કાંઈ નહોતું થવાને જવા દીધું તો, પણ હું બેઠો ની નીકળી, હું ઈ મારી નાખે. પાળિયાના સંશોધન કરવા માટે અહીંયા આવ્યા હતા આપણે. આ અંગ્રેજો છે ને એ શીખી બહુ લ્યો આમ તરત,
હા, એ કુંવરની ઇંગ્લિશ શીખવા માટે અંગ્રેજ રાખ્યો હતો ને, તો અંગ્રેજ ગુજરાતી શીખી ગયો, લ્યો કુંવરનો ઇંગ્લિશ શીખ્યા. પછી એમને રહ્યા ને ઓલો મને બીજો કે ડાયરા ભરો, કહુંબા કરો, રોટલા ઘડો. હા, આ લંડનથી આવે છે ભાઈ, ક્યાં ગયું? હા, આમ લંડન વાળા બધા આમ બોલે, આપણે સમજી ન ગયા. ભીખુદાન ભાઈ કેમ છો? મજામાં? આપને એમ થાય કે શું કરે આપણી સંશોધનમાં એ પકડી બહુ લઈએ. તમે એને કહો ને એટલે એક વાતનું પરિણામ લઈને જ રહીએ. એક નેહળ એને કોક શીખવાડી દીધું, ભૂખ્યા થાવ ને ગીરમાં આમ કેમેરા લઈને આવે ને ધોળિયા બધા, તો એ નેહળે જઈને આમ કરવું, આમ એટલે સમજી જાય, માલધારી સમજી જાય. આપણા કાનાભાઈ મધુડા આપણાની ગીરમાં ભીમભાઈ એ વાત કરતા તો શીખવાડી દીધું કે આમ કરવું. એટલે નેહળે જઈને આમ કરેલું, રોટલા ઘડી અને દીધા, સંભારા શાક ને માખણ ને બધા. એ શાક સંભારો માખણ ખાઈ ગયા, રોટલા ને ડીશું સમજીને ઘા કરી નાખ્યા. બોલો, ધીસ ઇઝ ડીશ, જવા દો. બોલો, મુદાનો ઘા કરી નાખ્યો, આખો મુદા. હવે પાળિયાના સંશોધનમાં એક ઓલો ખાંભો હોય ને આપણે શેઢાનો, એ જોઈને ઓલો બોલ્યો ધીસ ઇઝ પાળિયો. એટલે ગામડાના બાપા કે પાળિયો નથી, પણ એને ખેવો ને થાય અહીંયા.